गुजरात राज्य सड़क परिवहन निगम के 31वें वार्षिक खेल महोत्सव का आयोजन किया गया। गुजरात के बड़ौदा शहर में वाघोड़िया स्पोर्ट्स कॉम्प्लेक्स पर यह आयोजन किया गया था। इस खेल उत्सव में बड़ौदा, अहमदाबाद, भावनगर, सूरत, भूज, खेड़ा, गोधरा, मेहसाणा, जूनागढ़ समेत के ज़िलों से जो सड़क परिवहन निगम के खिलाड़ी हैं वो गुजरात के बड़ौदा शहर में पहुंचे हुए थे। आपको बता दें कि इंडोर खेल में बैडमिंटन, टेबल टेनिस, कैरम, शतरंज और आउटडोर गेम में एथलेटिक्स समेत लंबी कूद, ऊंची कूद, भाला फेंक समेत का आयोजन इसमें किया गया था। खास तौर पर इस खेल उत्सव की शुरुआत में बड़ौदा के जिला कलेक्टर समेत गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला और गुजरात राज्य सड़क परिवहन निगम के अधिकारियों की उपस्थिति वहां पर दर्ज की गई। गुजरात एसटी बोर्डना 31માં રમત ઉત્સવનો આજે શુભારંભ થયો છે। આગામી 2 દિવસ સુધી આ વાર્ષિક રમત ઉત્સવ ચાલવાનો છે। 18 જેટલા યુનિટ દ્વારા અને લગભગ 2000થી પણ વધારે રમતવીરોએ તેમાં અંદર ભાગ લીધો હતો અને આ રમત ઉત્સવની જ્યારે આજે ફાઇનલ ટુર્નામેન્ટ અહીં થઈ રહી છે ત્યારે તેમાં 356થી પણ વધારે ખેલાડીઓ આવ્યા છે। અલગ અલગ પ્રકારના આઉટડોર અને ઇન્ડોર રમતનું આજે જ્યારે એનું સમાપન થઈ રહ્યું છે, 2 દિવસનો આ કાર્યક્રમ છે, ત્યારે ભાગ લેનાર તમામ રમતવીરોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે રાજ્ય સરકાર અને એસટી બોર્ડને પણ ખૂબ અભિનંદન પાઠવું છું। જે પ્રકારે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ તરફથી આ રમતોત્સવનું આયોજન કર્યું છે એ આપણા માટે આનંદની વાત છે। વડોદરાના આંગણે થયું છે। માન્ય વડાપ્રધાનશ્રીની ખેલો ઇન્ડિયા અને તત્કાલીન જ્યારે તેઓ માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે ખેલશે ગુજરાત, રમશે ગુજરાતને જીતશે ગુજરાતની જે એમની આપણને માર્ગદર્શન મળ્યું ને અત્યારે ખેલો ગુજરાત તરીકે જે માર્ગદર્શન મળી રહ્યું છે એનું અત્યારે સાચા અર્થમાં એસટી નિગમ ચરિતાર્થ કરી રહ્યું છે। તમામ ખેલાડીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા બદલ અભિનંદન આપીએ છીએ અને વડોદરાના સુજ્ઞ નાગરિકોને વિનંતી કે તેઓ આ રમતોત્સવ નિહાળે અને ખેલાડીઓને ઉત્સાહિત કરે। એટલે આ પ્રસંગે હું વડોદરાના નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ જોવા આવે અને ખેલાડીઓને ઉત્સાહિત કરે।